હનુમાન ચાલીસા શું કામ? હું તો કહું કે બીજા કોઈ પણ સૂત્ર માટે પ્રશ્ન થઈ શકે. મહત્વની વાત એ છે કે એ જીવે જ્યારે જૈન ધર્મ ચાલુ કર્યો કરવાનો, ત્યારે એને શેના માટે કર્યો? આપણે ત્યાં ઘણા બધા જૈનો માત્ર કુલાચારના જૈનો છે. કુલાચારના જૈન એટલે જૈન કુળમાં જન્મ્યા છે માટે એ લોકો જૈન છે, ન કે એ લોકોએ જૈન ધર્મને સમજણથી સ્વીકાર્યો છે, ન કે એ લોકોએ જૈન ધર્મને કોઈ પરીક્ષા કરીને અપનાવ્યો છે. બરાબર? કુલાચારના જૈન છે. અને કુલાચારના જૈન હોવામાં સૌથી મોટી તકલીફ એ થાય છે કે જે સહજ મળી જાય છે એની કિંમત જિંદગીભર સમજાતી નથી, ખરેખર નથી સમજાતી. એટલે મને ઘણી વખત વિચાર આવે છે કે મારા બાપ દાદાએ જ્યારે પહેલી વખત જૈન ધર્મ સ્વીકાર્યો ત્યારે તો એમને એમના જીવનમાં એક બહુ મોટી ક્રાંતિ કરી હશે, કારણ કે અત્યાર સુધી એ જૈનત્વથી દૂર હતા અને હવે પહેલી વખત એમને જૈનત્વ સ્વીકાર્યું. હું જેને બિલીવ કરતો હતો આજ સુધી, એ બધું મારે છોડી દેવાનું અને એક નવી જ વસ્તુ મારે સ્વીકારી લેવાની. બગેસાડી બહુ તકલીફ પડી જાય. તમે તમારા જીવનમાં એ જોજો, એક ટેકનોલોજીમાંથી નવી ટેકનોલોજીમાં ટ્રાન્સફર થવું હોય ને તો એ કેટલી નવી નેજા પાણી ઉતરી જાય છે. તો જ્યારે આખા જીવનના બિલીફ બદલી નાખવાના, એ બહુ મોટી ક્રાંતિ હોય છે. આપણા જીવનમાં આવી કોઈ ક્રાંતિ નથી થઈ. આપણે તો જૈન કુળમાં જન્મ્યા એટલે સીધા જૈન બની ગયા છીએ. પરિણામ શું આવ્યું છે? ક્યારે પણ આ ધર્મને સમજવાની મહેનત નથી થતી, અને ન થવાને લીધે જે છે એની કિંમત પણ પૂરેપૂરી સમજાતી નથી. આ બહુ મોટો. કદાચ આ જીવ જૈનને બદલે બીજા કુળમાં જન્મ્યો હોત તો ત્યાંનું કરતો હોત. બરાબર? હવે આ બનવાને લીધે શું થયું કે એ કુલાચારથી તો જૈન ધર્મ કરતો હતો, એમાં વળી મા બાપે જ્યારે ધર્મ શીખવાડવાનો આવ્યો ત્યારે લક્ષ્ય તરીકે શું પકડાવ્યું કે ભાઈ આપણે ધર્મ કરીએ ને એટલે આપણને પુણ્ય મળે, પુણ્ય મળે એટલે આપણને સ્વર્ગ મળે. હવે તમે એક વસ્તુ નક્કી માનજો, ન તો પુણ્ય નજરે દેખાય છે, ન સ્વર્ગને હું આ જીવનમાં જોવાનું છે. હું આ વિના સ્વર્ગે જવાતું નથી, હું અહીંથી નીકળીશ પછી સ્વર્ગ મળશે. હવે તમે લક્ષ્ય જેવા પકડાયા, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક, જે કશું દેખાતું નથી, જે કશું સમજાતું નથી. પરિણામ શું આવે છે કે વ્યક્તિ બહુ સહજતાથી ધર્મ છોડી દે છે. જો ધર્મના લક્ષ્ય તરીકે પહેલેથી શીખવાડવામાં આવે કે બેટા સ્વર્ગ, નરક, પુણ્ય, પાપ એ ધર્મનું લક્ષ્ય જ નથી. બરાબર? ધર્મનું લક્ષ્ય છે શાંતિ, ધર્મનું લક્ષ્ય છે સમતા, ધર્મનું લક્ષ્ય છે સ્વસ્થતા, ધર્મનું લક્ષ્ય છે સ્નેહ અને સંસ્કાર, ધર્મનું લક્ષ્ય છે આનંદ અને પ્રસન્નતા. જો આ બધા લક્ષ્ય પકડાવવામાં આવે ને તો